વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 7 પ્રકરણ 5 રેખા અને ખૂણા સ્વાધ્યાય 5.2 નો દાખલા નંબર 1. હવે દાખલા નંબર 1 જે છે ને, આનો જવાબ તો 3 લીટીનો જ છે, પણ આ દાખલામાં પહેલા હું થોડી થિયરી સમજાવીશ, કારણ કે દર વખતે મને ઘણી બધી કોમેન્ટો એવી આવે છે કે સાહેબ તમે થિયરી અલગથી નથી લેતા, તમે થિયરી અલગથી કરાવો. પણ મારું એવું માનવું છે કે જે દાખલાની થિયરી છે એની સાથે જ જો લઈએ ને તો આપણને વધુ અનુકૂળ રહે અને આપણે સરળતાથી શીખી શકીએ. તો શરૂઆતમાં આ વિડીયો થોડો લાંબો થશે, શરૂઆતમાં થોડી થિયરી ચાલશે અને ત્યાર પછી આ ત્રણેય દાખલાના જવાબ આવશે. એટલે જેને ખાલી જવાબની જરૂર હોય અથવા તો જવાબ જ શીખવા હોય, વિડીયો થોડો સ્કીપ કરી દેજો. બાકી હું રેકમેન્ડ કરીશ કે થિયરી પહેલા શીખજો, કારણ કે આ બહુ જ અગત્યનું છે. તમે આગલા જેટલા પણ ધોરણમાં જશો, 8મું 9મું 10મું, તેમને બધામાં આ કન્સેપ્ટ છે એ કામ આવવાનું છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. અને એ પહેલા તમે જો જ્ઞાન વિશ્વ ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ નથી કરી, નીચે આપણા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો, બાજુનું બેલ આઇકન પણ દબાવો. વિડીયો કેવો લાગ્યો અથવા દાખલામાં કાંઈ ના સમજાય કોમેન્ટ કરીને જણાવજો. સૌપ્રથમ આપણે બેઝિકથી ચાલુ કરીએ. ભૂલી જાઓ કાંઈ શું લખ્યું છે. આપણે બે સમાંતર રેખાઓ બનાવી લો. આ રેખા અને બીજી રેખા, અને હું સમાંતર રેખા શબ્દ આપીશ. સમાંતર રેખા એટલે કે રેલના પાટા મગજમાં રાખજો, કે જે અનંત અંતર સુધી લંબાય તો ક્યારેય એકબીજાથી ભેગા થતા નથી. હવે કોઈ એવું ન કહેતા સાહેબ જ્યાં જંકશન પડતું હોય ત્યાં તો બે પાટા ભેગા થતા હોય. બે પાટા ભેગા નથી થતા હોતા, ખાલી ક્રોસ થતા હોય છે. તો આપણે ઉદાહરણ માટે છે રેલના પાટા, બાકી એવું નથી. આ મારા બોર્ડની બે બાજુની ધાર છે ને હું સમાંતર કહીશ, કારણ કે હું આને અનંત અંતર સુધી લંબાવતો જઈશ તો ક્યાંય બે ભેગી થતી નથી. હવે એ સમાંતર રેખાઓ ઉપરથી બીજી રેખા જ્યારે પસાર કરીએ ત્યારે આને કહેવાય છેદિકા. સમાંતર રેખાની છેદિકા. આ બે સમાંતર રેખા, આ સમાંતર રેખાની છેદિકા. હવે અહીંયા કંઈક ખૂણાઓ બન્યા. આ ચાર જે ખૂણાઓ બન્યા એની વચ્ચે ઘણો બધો સંબંધ છે. પેલો આપણે જે સમજીએ ને એનું નામ છે અનુકોણ. હું બધા શબ્દો લખી જ દઉં અહીંયા, કે અહીંયા આપણે એફ યાદ રાખશું. બીજો આપણે સમજીએ યુગ્મ કોણ. અહીંયા આપણે ઝેડ યાદ રાખશું. ત્રીજો આપણે સમજીએ અભિકોણ. અહીંયા આપણે એક્સ યાદ રાખશું. આ શબ્દો શું કામ લખ્યા એ હું તમને આગળ સમજાવી દઉં. અને છેલ્લું આપણે અંતઃકોણો સમજવાના છે. અંતઃકોણ, આમાં કંઈ આવો સિમ્બોલ છે નહીં. તો પહેલે જ લખીએ અનુકોણ. અનુકોણ એટલે શું, કે જ્યારે બે રેખાઓ સમાંતર હોય, ત્રીજી રેખા છેદતી હોય ત્યારે એફ બનશે. જો હું અહીંયા એફ બનાવું છું, આ જો એફ બન્યો, તમને કદાચ ક્લિયર દેખાતો હોય કે નહીં મને નથી ખબર, પણ આ એક એફ બન્યો. તો જ્યારે આવો એફ બનતો હોય ત્યારે આ ખૂણો અને આ ખૂણો બે કેવા હશે? સરખા હશે. આપણા કેસમાં 1 નંબર અને 5 નંબર. આપણા પહેલાનો પ્રશ્ન જ એવો છે, 1 ને 5. હવે આ તો ઊંધો એફ બનાવ્યો, મેં આવો એફ બનાવ્યો. હવે આ બાજુ એફ બને છે. અહીંથી જો આ લીટો હું ઘાટો કરું છું, અહીં જાઉં છું અને અહીંયા જાઉં છું, તો આ ખૂણો અને આ ખૂણો પણ સરખા હશે. હવે આપણે આને ઇરેઝ કરી દઈએ અને ફરીવાર હું આની આ જ સમાંતર રેખા બે બનાવી દઉં. આપણે ઊંધો એફ બનાવ્યો હતો, આ વખતે આપણે ચત્તો એફ બનાવીએ. તો આ 3 અને 8, જો આ ચત્તો એફ બનાવ્યો તો આ બે ખૂણાઓ કેવા હશે? સરખા. અને એવી જ રીતે અહીંયા પણ આપણે પાછો એક એફ બનાવી શકીએ. ઓમ એફ જ છે પણ એની મિરર ઇમેજ. તો આ બે ખૂણાઓ કેવા હશે? સરખા. તો અનુકોણ એટલે સમજાણું, તો કે સમાંતર રેખાની છેદિકાઓથી બનતા ખૂણાઓ અનુકોણો સરખા હોય. પણ અનુકોણ કહેવાય કોને? તો કે આવો જ્યાં એફ બનતો હોય, અમે જે ઇરેઝ કરી નાખ્યું, આ એફ જ્યાં આવો બનતો હોય, આ જે એફ બનતો હોય, અહીંયાથી તમે આમ ઊંધો એફ પણ લઈ શકો અને અહીંયાથી આ ઊંધો એફ પણ લઈ શકો. તો આ ખૂણાઓ હંમેશા સરખા હોય. યાદ રહી ગયું? ફરી એકવાર, અનુકોણ કોને કહેવાય? તો કે સમાંતર રેખાની છેદિકાથી બનતા એફ આકારના ખૂણા સરખા હોય. હવે બીજો એક શબ્દ આપણે સમજીએ, એનું નામ છે, આનું કોણ થઈ ગયું? યુગ્મ કોણ. આમાં આપણે લેવાના તો સમાંતર રેખાઓ છે, તો બે સમાંતર રેખાઓ લઈ લઈએ. પહેલા તો બધે આપણે સમાંતર રેખાઓને, સિવાય કે આ અભિકોણમાં આપણે સમાંતર રેખાની જરૂર નહીં પડે, પણ તોય અભિકોણ સમજવામાં સમાંતર રેખાઓ કામ આવશે. હવે હું અહીંયાથી એક એની છેદિકા બનાવી દઉં. તમને એફ કદાચ મગજમાં આવતો હોય તો જો આ તો એફ થઈ ગયો, પણ અત્યારે આપણે એફની વાત કરવાની નથી. અત્યારે આપણે વાત કરીએ ઝેડની. આ ઝેડ અહીંયાથી આમ થશે, તો આ ખૂણો અને આ ખૂણો બે સરખા થશે. આ ઝેડ જે મેં બનાવ્યો
તો યુગ્મ કોણ કોને કહેવાય? તો કે સમાંતર રેખાની છેદિકાથી બનતા યુગ્મ કોણો સરખા હોય એવો એક નિયમ છે. તો પણ કહેવાય કોને? તો કે સમાંતર રેખાથી હવે ઝેડ આકારનો જ્યાં ખૂણો બનતો હોય ને એને યુગ્મ કોણ કહેવાય. હવે આ તો આપણે ચત્તો ઝેડ બનાવ્યો, અને ઊંધો ઝેડ પણ આપણે લઈ શકીએ. અહીંયા હું સમાંતર રેખા બે બનાવી દઉં, આ એની છેદિકા, તો આ ઊંધો ઝેડ બન્યો. તો આ ખૂણો અને આ ખૂણો આ બંને પણ સરખાય છે. આપણા કેસમાં 5 નંબર અને 3 નંબર સરખા હશે. આપણને આમાં આપ્યા નથી, આખો પ્રશ્ન નથી આપ્યો, કારણ કે આનો જે દાખલા નંબર 2 છે એમાં આપણે બધા જ ખૂણાઓ લખવાના છે, એટલે ત્યારે આપણું બધું પાછું આ જ વસ્તુ રિવિઝન થઈ જશે. એટલે કદાચ આમાં કોઈને ના સમજાય તો દાખલા 2 માં હું પણ આ થિયરી થોડી ઘણી પાછી રિવાઇઝ કરીશ, એટલે બધાને સમજાઈ જાય. તો સમજાઈ ગયું બંને. અનુકોણો તો કે સરખા હોય, યુગ્મ કોણો તો કે સરખા હોય. અનુકોણ કહેવાય કોને? તો કે એફ ને. યુગ્મ કોણ કોને કહેવાય? તો કે ઝેડ ને. હવે આપણે વાત કરીએ અભિકોણ વિશે. અભિકોણમાં આપણે કાતર યાદ રાખવાની અથવા તો એક્સ યાદ રાખવાના. જ્યારે હું એક્સ બનાવીએ, આ બે રેખાઓ જ મેં બનાવી છે, આ બે રેખાઓ બનાવી, આ બે રેખાઓનું છેદ બિંદુ છે. તો આ ખૂણો અને આ ખૂણો એટલે કે સામસામેના ખૂણા, આ ખૂણો અને આ ખૂણો સરખા હોય. વ્યાખ્યા કંઈક આ રીતે આપી શકાય કે બે રેખાની છેદિકા, જો સમાંતર શબ્દ કાઢી નાખો, મેં સમાંતર શબ્દ કાઢી નાખો, અહીંયા તો સાદી બે રેખાઓ જ છે, ક્યાંય આવી બે સમાંતર રેખા ને એની છેદિકા નથી. બે રેખાની છેદિકાથી બનતા સામસામેના ખૂણા સરખા હોય. સામસામેનો એટલે કે આ બે ખૂણા અને આ બે ખૂણા સરખા હોય, અથવા તો એવું કહી શકાય કે બે રેખાની છેદિકાથી મળતા અભિકોણ સરખા હોય. અભિકોણ એટલે શું? તો કે એક્સ યાદ રાખવાનું. એક્સ માં શું યાદ રાખવાનું? તો કે સામસામેના ખૂણા. હવે આપણા કેસમાં એ ક્યાં કામ આવશે એ સમજીએ. આપણી પાસે તો સમાંતર રેખાઓ હતી, તો આ મેં એક સમાંતર રેખાઓ બનાવી દીધી. તો અહીંયા વિચારો કે આટલું જ છે, તો આ ખૂણો અને આ ખૂણો સરખા થશે, આ ખૂણો અને આ ખૂણો સરખા થશે. હવે આને ભૂલી જાઓ, તો આ ખૂણો અને આ ખૂણો સરખા થશે, આ ખૂણો અને આ ખૂણો સરખા થશે. તો અહીંયા પણ આપણને અભિકોણની બે જોડ મળે છે. હવે વાત કરીએ અંતઃકોણ. પણ આખું હવે લખી દઉં, અંતઃકોણ પૂરક હોય. હવે પૂરક હોય એટલે શું? ફરી વાર આને હું ઇરેઝ કરી દઉં અને ફરી એક છેલ્લી વાર દોર લો. હવે થિયરી પૂરી થવા આવી છે, પછી આપણે દાખલા ઉપર જઈશું. તો અંતઃકોણ એટલે શું અને પૂરક એટલે શું? તો આપણે પૂરક શબ્દ તો આગલા ઓલામાં ભણી ગયા 5.1 માં. જો કોટિકોણ હોય તો બેયનો સરવાળો 90 થાય, પૂરક હોય તો બેયનો સરવાળો કેટલો થાય? 80. તો અંતઃકોણ એટલે શું? તો કે જ્યારે સમાંતર રેખા હોય, એની એક છેદિકા હોય, એના બેય બાજુના આ ખૂણા, આને અંતઃકોણ કહેવાય. એટલે કે અંદરના ખૂણા આ એકબીજાના પૂરક હશે. પૂરક હશે એટલે શું? તો કે આ ખૂણા નંબર 1 અને ખૂણા નંબર 2 બેયનો સરવાળો હું કરીશ ને તો મને જવાબ 180 અંશ મળશે. અહીંયા પણ આ ખૂણા નંબર 3 અને ખૂણા નંબર 4 નો બેયનો સરવાળો કરીશ તો જવાબ 180 અંશ મળશે. શું શરત આપણે લખી શકીએ? તો કે સમાંતર રેખાની છેદિકાથી બનતા અંતઃકોણ, આ સમાંતર રેખા, આ એની છેદિકા, અંતઃકોણ એટલે કે અંદરના ખૂણા પૂરક હોય. પૂરક હોય નો મતલબ આપણે આગલામાં ભણ્યા હતા 5.1 માં કે ટોટલ 180 થાય. તો કે ટોટલ 180 થાય. હજી એક છેલ્લું ભણી લઈએ, આમાં લખ્યું નથી, એને હું તમને લખી દઉં. રૈખિક જોડ. રૈખિક જોડ એટલે શું? તો કે કોઈ એક રેખા ઉપર જ્યારે આપણે ખૂણાઓ બનાવીએ, તો આ ટોટલ મેં ખૂણા કેટલા બનાવ્યો? આ ટોટલ એક સીધી આ લીટી મેં બનાવીને એટલે મેં 180 નો ખૂણો બનાવ્યો. આપણું જે કોણ માપક છે એ 180 નું હોય. તો આ બંને, ધારો કે હું આ 60 નો લખું તો આ ખૂણો ઓટોમેટિક 120 નો થઈ જાય. તો આને રૈખિક જોડના ખૂણા કહેવાય. રૈખિક જોડના ખૂણા માટે પણ પૂરક શબ્દ વાપરી શકાય કે રૈખિક જોડના ખૂણાઓ પણ એકબીજાના પૂરક હોય. પૂરક એટલે શું? બેનો ટોટલ 180 થાય. તો સમજાઈ ગયું? ફરી એકવાર, રૈખિક જોડ તો કે પૂરક, અનુકોણ તો કે છેદિકાથી બનતા f ખૂણા સરખા હોય, યુગ્મ કોણ તો કે છેદિકાથી બનતા z ખૂણા સરખા હોય, અભિકોણ તો કે છેદિકા થી ખાલી છેદિકા, સમાંતર રેખાની છેદિકાથી બનતા સામસામેના ખૂણા સરખા હોય, અને અંતઃકોણ એટલે કે છેદિકાની એક સાઈડના બે ખૂણાઓનો સરવાળો 180 થાય અથવા તો પૂરક હોય. જો યાદ ન રહીએ તો એટલો પાઠ 2-3 વાર જોજો, કારણ કે 9મા ધોરણની અંદર તમારે મોટા ભાગના દાખલામાં આ જ શબ્દોનો ઉપયોગ કરી અને સાબિત કરવાનું છે. એક આનો ઉપયોગ આવશે અને બીજી શરતો આવશે, બાખું બા અને ખૂબાખું ને આ શબ્દો તમને નવા લાગશે, આગલા ચેપ્ટરમાં આપણે ભણશું. તો એ બધા શબ્દોથી જ તમારે બધું સાબિતી આપવાનું છે. એટલે આ ના સમજાય તો 2 વાર 3 વાર જોજો, કારણ કે આગલા ધોરણમાં ઘણું બધું કામ આવશે. હવે આપણે આને ઇરેઝ કરી દઈએ.
હવે આપણે પહેલી શરત વાંચીએ. જો એ બે ઊભા લીટા બી, આ ઊભા લીટા બી નો મતલબ શું છે એ સમજી લ્યો. આ એ ઊભા લીટા બી, આ બે ઊભા લીટા કર્યા મતલબ કે આ એ અને બી અને આ બે ઊભા લીટા મતલબ કે બે સમાંતર છે. તો આને વચાઈશું એ સમાંતર બી. તો ખૂણો 1 બરાબર ખૂણો 5. તો પેલા તો ખૂણો 1 ક્યાં છે ને ખૂણો 5 ક્યાં છે વિચાર લઈએ. ખૂણો 1 અહીંયા છે ને ખૂણો 5 અહીંયા છે. તો આ કંઈક આપણે આ રીતનું થયું. આપણી એ, આ બી, આ ખૂણો 1 અને ખૂણો 5. હવે તમને કઈ શરત આમાં ફૂલફિલ થતી દેખાણી? તો જો મને અહીંયા આ એફ બનતો દેખાણો. આપણે આગળ એફ ખૂણાની વાત કરી હતી, એવો એફ મને ભલે ઊંધો થયો પણ એફ તો દેખાણો. તો એફ જ્યાં આપણને દેખાણો, તો આ જે એફ છે એને આપણે શું નામ આપ્યું હતું? તો કે અનુકોણો. તો આપણે લખીએ સમાંતર રેખાની છેદિકાથી બનતા અનુકોણ સમાન હોય, તેથી ખૂણો 1 બરાબર ખૂણો 5. આ ખૂણો 1 અને 5 શું કામ સરખા છે? તો કે આ બે સમાંતર રેખાઓ છે એની છેદિકાથી બનતા અનુકોણો સરખા હોય. આપણે અનુકોણો વિશે આગળ થોડી વાર પહેલા સમજી ગયા. હવે ત્યાર પછી એટલા માટે જ મેં એવું કીધું હતું કે વિડીયો થોડોક લાંબો થશે. દાખલાના જવાબોમાં કાંઈ નથી, પણ ખરેખર ખૂણા કોને કહેવાય એ સમજવા માટે થિયરી જરૂરી હતી. ત્યાર પછી જો ખૂણો 4 બરાબર ખૂણો 6, તો પહેલા તો આપણે 4 ક્યાં છે એ જોઈ લઈએ અને 6 ક્યાં છે એ જોઈ લઈએ. તો કંઈક આપણી પાસે આવું મળ્યું આપણને. અહીંયા આપણી પાસે ખૂણો 4 છે અને અહીંયા ખૂણો 6 છે. તો આ કયો શેપ બન્યો? આ ઝેડ બન્યો. અને ઝેડ એટલે શું? તો આપણને ખબર છે યુગ્મ કોણ. આપણે લખીએ અહીં ખૂણો 4 બરાબર ખૂણો 6 છે. આ સમાંતર રેખાની છેદિકાથી બનતા યુગ્મ કોણ છે. આપણે શું લખ્યું? તો કે ખૂણો આપણને શરતમાં જ કીધું ખૂણો 4 બરાબર ખૂણો 6 છે. તો સાબિત શું કરવાનું છે? એ સમાંતર બી. તો આપણે લખ્યું અહીં ખૂણો 4 બરાબર ખૂણો 6 છે અને એ બંને છે શું? તો કે આ સમાંતર રેખા એટલે કે આ બે સમાંતર રેખાની આ ઊભી લીટી એટલે કે છેદિકાથી બનતા યુગ્મ કોણ છે. યુગ્મ કોણ એટલે ઝેડ આપણે યાદ રાખ્યો તો યુગ્મ કોણ છે. તેથી એ સમાંતર બી. હવે આપણે છેલ્લું ખૂણો 4 અને ખૂણો 5 180 છે. તો પહેલા તો ખૂણો 4 અને 5 આપણે જોઈ લઈએ. અહીં આપણે આ આકૃતિ ફરીવાર ડ્રો કરી લઈએ એકવાર. અહીંયા ખૂણા નંબર 4 છે અને અહીંયા ખૂણા નંબર 5 છે. હવે અહીંયા કઈ શરત ભેગી થઈ? તો કે જો આ બંને અંતઃકોણ છે અને આપણે છેલ્લે ભણી ગયા હતા કે સમાંતર રેખાની છેદિકાથી બનતા અંતઃકોણો એકબીજાના પૂરક હોય એટલે કે 180 હોય. તો અહીંયા આપ્યું ખૂણો 4 અને વત્તા ખૂણો 5 180 છે. તો આપણે લખીએ અહીં ખૂણો 4 વત્તા ખૂણો 5 બરાબર 180 છે. સમાંતર રેખાની છેદિકાથી બનતા અંતઃકોણ એટલે કે આ બે અંદરના ખૂણા, અંતઃકોણ પૂરક હોય. પૂરક હોય એટલે શું? તો કે બંનેનો સરવાળો કેટલો થતો? 180. તો આપણને સાબિત થઈ ગયું તો કે હા આ એ અને બી બે સમાંતર રેખા હશે. તો આપણે લખીએ તેથી એ સમાંતર બી. વિડીયોને પોઝ કરી આ આખો દાખલો તમારી નોંધપોથીમાં ઉતારી લો. ત્યાર પછી વિડીયો ચાલુ રહેવા દેજો. પહેલા પછી બીજો દાખલો ફોટોની લિંક સ્વરૂપે ડિસ્પ્લે ઉપર જ આપી દઈશ. ટચ કરશો એટલે જોઈ શકાશે. સ્વાધ્યાયના બધા જ દાખલાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તો ત્યાંથી પણ તમે જોઈ શકશો. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.